મૂળી તાલુકાના દાદોડિયા ગામના અનુસૂચિત જાતિના સ્મશાનમાં છેલ્લા 20 વર્ષ કરતાં પણ વધારે સમય જતા સ્મશાનની એક દિવાલ સિવાય આજ સુધી કોઈ પણ વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી અનુસૂચિત જાતિના લોકોને અંતિમ વિધિ સમયે મૃતકના પરિવારજનો અને ઉપસ્થિત લોકોએ લાંબા સમય સુધી ઊભા રહેવું પડે છે. બેસવા માટે પણ કંઈ વ્યવસ્થા નથી અને સ્મશાન ખાતે અંતિમ વિધિ સમયે અનેકવિધ કામોમાં પાણીની જરૂરિયાત હોય છે, જેમ કે હાથ પગ ધોવા, દફનવિધિ માટે, પૂજા માટે, સ્નાન માટે દૂર દૂર સુધી વાડીઓમાં પાણી લેવા જવું પડે છે. તેમજ સ્મશાનમાં કોઈ પણ પ્રકારની લાઇટ નથી, જેના કારણે અંતિમ વિધિ સાંજના સમયે કે રાત્રે કરવામાં આવે તો અસહ્ય તકલીફ સર્જાય છે. આ બધી તકલીફના નિવારણ માટે આજ રોજ દધોડિયા ગ્રામ પંચાયતને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જેમાં દલિત સમાજના યુવાનો ઝાલા જિગ્નેશભાઈ મેવાડા, સુનિલભાઈ મેવાડા, મનુભાઈ મેવાડા, લાખાભાઈ મેવાડા, લાલજીભાઈ મેવાડા, હેમુભાઈ અને મેવાડા નટુભાઈ તથા ગોપાલભાઈ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સોલંકી રાજુભાઈ, NN ન્યૂઝ મૂળ. ગામ દાદોડિયા, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર. અનુસૂચિત જાતિના સ્મશાનમાં જે અસુવિધાઓ ઊભી થાય છે એના માટે અમે સરકારશ્રીને ગ્રામ પંચાયત અને સરકારશ્રીને લેખિત અરજી આપી છે અને એને માટે કાયદેસરના પગલાં લેવામાં આવે તે બદલ અમે વિનંતી કરી છીએ. તમારી સ્મશાનમાં શું શું સુવિધા જોઈએ છે? અમારી સ્મશાનમાં સુવિધાઓ એ જોઈએ છે કે બેસવા માટે બાકડા, પેલા તો બેસવા માટે બાકડા નથી અને કોઈ રીતની પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી આ માટે, અને હાથ પગ ધોવા માટે સ્નાન ગૃહ નથી. તે માટે અમે સરકારને અપીલ કરી છીએ કે અમારા સંસ્થાનમાં જે કાયદેસરની કાર્યવાહી થતી હોય અને જે ગ્રાન્ટ આવતી હોય એ અમને બધાને અનુસૂચિત જાતિને આપવામાં આવે. જય ભીમ, જય સંવિધાન. સરપંચશ્રીને જે લેખિત રજૂઆત કરી છે અને તલાટી સાહેબને પણ લેખિત રજૂઆત કરી છે, એમાં વહેલી તકે આ સમસ્યાનું નિવારણ કરવામાં આવે અને જેટલું બને ઝડપી એ રીતે કામગીરી કરી દેવામાં આવે. નિવારણ કરવામાં આવે.